श्री कृष्णाय वयं नुमः। જ્યારે શરણાગત જબ લેત હૈ, જ્યારે આપણે શરણાગતિ લેવા પ્રભુના ચરણમાં જઈએ છીએ, પ્રભુની શરણમાં જઈએ છીએ, ત્યારે શરણના 4 પ્રકાર છે. એક મર્યાદા શરણ છે, એક મર્યાદા પુષ્ટિ શરણ છે, એક પુષ્ટિ મર્યાદા શરણ અને એક પુષ્ટિ શરણ છે. તો મર્યાદા પુષ્ટિ શરણ માં પ્રયાસ જીવનો હોય છે. તો જીવ પ્રયાસ કરે છે મર્યાદા પુષ્ટિ શરણમાં કે જ્યાં ભગવાન પાસે કેવી રીતના પહોંચી શકાય, ક્યાંથી જઈ શકાય, શું રસ્તાઓ છે, એ જ્યારે પુરુષાર્થ સ્વયં જીવ કરે છે ભગવાન સુધી પહોંચવાનું, ત્યારે ભગવાનની પ્રાપ્તિ એમને થાય છે. ઉદાહરણ રૂપે વિભીષણજી રાવણના ભય હોવા છતાં પણ પ્રભુ પ્રત્યે પ્રેમ, પ્રભુના શરણે જાય છે, પરંતુ છે મર્યાદા, પ્રયાસ પોતાનો છે, પોતે પ્રયાસ કરી પ્રભુ સુધી પહોંચે છે અને પ્રયાસ કર્યા બાદ પ્રભુ મળે છે, ત્યાર પછી પુષ્ટિ છે. તો પ્રધાન મર્યાદા શરણ છે. તો મર્યાદા શરણમાં જ્યારે જીવ પ્રયાસ કરે છે. બીજું મર્યાદા પુષ્ટિ શરણ, જ્યાં મર્યાદા પ્રધાન છે અને મર્યાદાની પ્રાપ્તિ બાદ પુષ્ટિ છે. જ્યાં જીવ પ્રયાસ કરે પ્રભુ સુધી પહોંચવાનો અને પછી પ્રભુની પ્રાપ્તિ જીવને થઈ જાય. જેમ પરીક્ષિત રાજા જ્યારે ભાગવતજીના શ્રવણ માટે જાય છે, ત્યારે ભાગવતજીના શ્રવણમાં જાય છે ત્યારે મોક્ષની કામના લઈને જાય છે કે મુક્તિ મળી જશે, અને એ મોક્ષની કામના લઈ જ્યારે ભાગવત શ્રવણ કરવા જાય છે, ત્યારે જ્યારે ભગવદ્ લીલાઓનું શ્રવણ પરીક્ષિતજી કરે છે, ત્યારે ભગવત લીલાઓનું શ્રવણ કરી મર્યાદાથી મોક્ષની કામનાથી ગયા હતા, પરંતુ હવે ભગવદ્ લીલાનું શ્રવણ થયું છે અને હવે એ મોક્ષની કામનાઓ મર્યાદા દૂર થઈ અને હવે ભક્તિ હૃદયમાં જાગી છે. અને જ્યારે હૃદયમાં ભક્તિ જાગે છે ત્યારે પુષ્ટિ હૃદયમાં જાગે છે. કલાકો નીકળી ગયા, દિવસો નીકળી ગયા, કથા શ્રવણ વ્યાસજી કરાવી રહ્યા છે. વ્યાસજીએ પરીક્ષિતને વચમાં પૂછ્યું કે આટલો સમય થઈ ગયો છે, આટલા કલાકો દિવસો નીકળી ગયા છે, પરંતુ કંઈક લીધું નથી. જલ વગર જીવ કેવી રીતના રહી શકે? થોડી વાર કથાને વિશ્રામ આપી જલ ગ્રહણ કરી લો. પરીક્ષિતજી ઉત્તર આપે છે કે જલ ગ્રહણ કરવાથી મારી તૃષ્ણા દૂર નથી થવાની. હું તો આ કથા રસનો તરસેલો છું. આ કથા રસ જ્યારે મને ક્ષણભર માટે, જો જલ નહીં મળે તો ચાલી જશે, પરંતુ ક્ષણભર માટે જો કથા રસ વિસ્મૃત થશે તો મારું પતન થઈ જશે. એવી ભાવના અદ્ભુત પરીક્ષિતજી રાખે છે. તો જલ જીવન માટે જોઈએ છે, પણ કથામૃત જે સત્સંગ છે એ આપણા આધ્યાત્મિક જીવનનું જલ છે. જેમ જલ વગર પ્રાણ અધૂરા છે, એમ આ સત્સંગના રૂપી સરિતા વગર આપણું આધ્યાત્મિક જીવન, પ્રભુ પ્રાપ્તિ અધૂરી છે. તો એ મર્યાદા પુષ્ટિ શરણ છે. પુષ્ટિ મર્યાદા શરણ, જ્યાં પુષ્ટિની પ્રધાનતા છે અને પુષ્ટિની પ્રાપ્તિ જીવને થાય પછી પણ એને મર્યાદા નડે છે. વિચાર આવે, પુષ્ટિની પ્રાપ્તિ થઈ પછી પણ મર્યાદા કેવી રીતના નડી શકે? જેમ અર્જુને ભગવાનનો સ્વરૂપ જાણ્યો, ભગવાને ગીતાનો ઉપદેશ અર્જુનને કર્યો, આટલા સમય સુધી ભગવાન અર્જુન સાથે રહ્યા છે, પછી પણ એ મહાત્મ્ય, એ કોણ મારી સાથે છે, કોણ ઈશ્વર છે? પુષ્ટિ શેને કહેવાય કે ભગવાન સાથે હોય પણ મર્યાદા શું કે આપણે જાણતા ન હોઈએ એમનું મૂળ સ્વરૂપ શું. મિત્ર સ્વરૂપે અર્જુન ભગવાનને જુએ છે, સખ્ય ભાવથી જુએ છે. ભગવાન આટલી વાર સંકેત કરે છે કે હું જ પરમાત્મા છું, હું જ ઈશ્વર છું, તો પણ એ ભગવાનના સ્વરૂપને જાણી શકતો નથી. પરંતુ અંતમાં જ્યારે ભગવાનનું સ્વરૂપ જાણે છે ત્યારે કરીશ્યે વચનમ તવ, હે ભગવાન, વિરાટ સ્વરૂપનું દર્શન કર્યા બાદ જ્યારે પુષ્ટિ પ્રભુ સાથે છે, પરંતુ મર્યાદા શું? તો આવરણ વચમાં છે. એ પુષ્ટિ મર્યાદા છે.
ભગવાનનું સ્વરૂપ, ઠાકોરજીનું સ્વરૂપ આપણે બધા જાણતા હોઈએ તો પણ કંઈક ને કંઈક બાધા જીવનમાં આવે, કંઈક ને કંઈક મન લલચાઈ જાય, ક્યાંક આપણાને વિસ્મૃતિ થઈ જાય, ક્યાંક આપણે ગેરમાર્ગે જતા રહીએ. એ પુષ્ટિ પ્રભુનું સાનિધ્ય મળ્યા બાદ પણ આપણે એ મર્યાદાથી બંધાયેલા છે. એ પુષ્ટિ મર્યાદા છે. અને ચોથું પુષ્ટિ શરણ. પુષ્ટિ શરણમાં જ્યારે પ્રભુની વિશેષ કૃપા થાય, મુખ્ય કૃપા થાય, સંપૂર્ણતમ જ્યારે જીવ પ્રભુના શરણમાં હોય અને સંપૂર્ણતા જ્યારે પ્રભુ પણ એ જીવ માટે વિચાર કરતા હોય, એ પુષ્ટિ શરણ છે. બાકી બધી જ શરણમાં મર્યાદા પણ નડે, પુષ્ટિ પણ આવે, ક્યાંક મર્યાદા પાછી આવી જાય, પણ અહીંયા તો કેવલ પુષ્ટિ શરણ છે. અને પુષ્ટિ શરણ કોને પ્રાપ્ત થાય? તો ગોપીજનોને પ્રાપ્ત થાય, બ્રજ ભક્તોને પુષ્ટિ શરણ પ્રાપ્ત થાય છે. આગમ પંથ હૈ પ્રેમ કો જહાં નહીં ઠકુરાઈ, આગમ પંથ હૈ પ્રેમ કો જહાં નહીં ઠકુરાઈ, ગોપીજન કે પીછે ફિરે ત્રિભુવનપતિ ભૂય માહી. તો જ્યારે ગોપીજનોના પાછળ કોણ ફરે છે? તો ત્રિભુવન ભૂય માહી, કે ત્રિલોકના નાથ છે એ ક્યાં છે? તો એ ગોપીજનોના સાથે છે, એ બ્રજભક્તોના સાથે છે. તો એવા પ્રભુ, જીવ પ્રભુ સાથે સમર્પિત થાય છે, પણ પ્રભુનું ધ્યાન કોના પર છે? તો પોતાના બ્રજભક્તો પર પ્રભુનું ધ્યાન છે. જ્યારે ત્રિભુવનપતિ ગોપીઓના પાછળ ફરે છે ત્યારે જીવ ભગવાન પાસે કેવી રીતના પહોંચી શકે? તો માર્કટ સુતન્યાય અને માર્જાત સુતન્યાયથી આપણે સમજી શકાય છે. માર્કટ એટલે કે વાનર અને સુત એટલે એનો બાળક. જ્યારે બંદરનું જે બાળક હોય છે એ પોતાના પ્રયાસથી એની માને પકડી રાખે છે, અને એની માં જ્યારે એક સ્થાનથી બીજા સ્થાને જાય છે ત્યારે પ્રયાસ બાળકનો છે કે એ બાળક, એ વાનરનું બાળક એની માને પકડી રાખે. માનો એમાં ક્યાંય પ્રયાસ નથી, એ બાળક પ્રયાસ કરી અને એની માને પકડી રાખે છે. એ માર્કટ સુતન્યાય. આ ભક્તિ દશા સ્વતંત્ર છે કે જ્યાં ભગવાન પકડી નથી રહ્યા, ભક્ત પ્રયાસ કરી રહ્યો છે પકડવાનો. પરંતુ માર્જાત સુતન્યાયમાં જેમ માર્જાત એટલે બિલાડી અને સુત એટલે કે બાળક, જ્યાં બિલાડીનો બાળક એક જગ્યાથી બીજી જગ્યા જવું હોય તો બિલાડી એના મોઢાથી પકડીને અને એ બાળકને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે. જ્યારે બાળક મોઢામાં પકડી બિલાડી લઈ જાય છે ત્યાં બાળકનો પ્રયાસ નથી, ત્યાં એની માનો પ્રયાસ છે કે બાળકને એક જગ્યાથી બીજા જગ્યાએ લઈ જવું. એક છે મર્યાદા, જ્યાં જીવનો પ્રયાસ છે પ્રભુને પકડી રાખવો, અને એક છે પુષ્ટિ એટલે કે કૃપા ભગવાનની, કે જ્યાં ભગવાન સ્વયં જીવને પકડી રાખે છે. એ જ પુષ્ટિ ભક્તિ છે કે જ્યાં મર્યાદા, જીવ પ્રયાસ કરે કેવી રીતના પ્રભુ મળશે, કેવી રીતના આપણે પ્રભુને પ્રાપ્ત કરી શકીશું. અહીંયા તો પ્રભુ પુષ્ટિમાં સામેથી જ ચાલીને જીવ પાસે પ્રભુ આવી જાય છે. એ પુષ્ટિની કૃપા છે. એકવાર અર્જુનને પ્રશ્ન થયો અને ભગવાનને પ્રશ્ન કર્યો કે આ સંસારના જીવો છે, મને એક વાત તો આશ્ચર્ય છે કે આ સંસારના જીવો આનંદ પણ કરે છે, સુખની પ્રાપ્તિ કરે છે, મોજ શોખ બધા પૂર્ણ કરે છે, બધા જ જાતના વ્યસનોને પાડે છે, બધા જ ગેરમાર્ગે જાય છે, એમની પણ મૃત્યુ નક્કી છે. અને જે બહુ જ સત્સંગ કરે, બહુ જ ભગવદ નામ લે, બહુ જ અહર્નિશ માળાજી કરે, અહર્નિશ પ્રભુની સેવા કરે, અહર્નિશ કીર્તન ભજનનું ગાન કરે, અહર્નિશ સ્મરણ કરતો રહે, એની પણ મૃત્યુ નિશ્ચિત છે. બંને જગ્યાએ જે ભગવદ સેવા કરે છે એની પણ મૃત્યુ આવવાની છે, અને જે અભાવ છે, જેમાં કોઈ પણ જાતનું પ્રભુ સેવાની ભાવના નથી, ભગવાન કોણ છે એનાથી પણ લેવા દેવા નહીં, એ કેવલ બહાર શોખ મોજ પૂરા કરે છે, તો પણ એની મૃત્યુ નિશ્ચિત છે. તો પછી શું કરવું? જો બંને જગ્યાએ મૃત્યુ નિશ્ચિત છે તો મોજ મસ્તી કરીને મરવું કે પછી ભગવદ નામ લઈને મરવું? એવો પ્રશ્ન અર્જુન ભગવાનને કરે છે.
ભગવાન ખૂબ સુંદર ઉત્તર આપે છે કે જેમ બિલાડી હોય છે તો બિલાડી ઉંદરનો શિકાર કરે છે. ઉંદરનો શિકાર એ જ દાંતથી, એ જ મોઢાથી કરે છે અને એ જ મોઢાથી પોતાના બાળકને પણ લઈ જાય છે. શિકાર પણ એ જ મુખથી, એ જ દાંતોથી શિકાર છે અને એ જ બિલાડી પોતાના બાળકને, બિલાડીના બચ્ચાને જ્યારે લઈ જાય છે ત્યારે એ જ દાંત, એ જ મોઢાથી એ લઈ જાય છે. દાંત એ જ છે, મુખ એ જ છે, પરંતુ ફેર કેવલ એટલો છે કે એના પરિણામમાં એક શિકાર માટે, પેટ ભરવા માટે, અને એક પોતાનું બાળક જ્યારે હોય ત્યારે સુરક્ષા માટે, ક્યારે શિકાર કરવો અને ક્યારે સુરક્ષા કરવી એ બિલાડીને ખબર છે. અને એ જ રૂપે જ્યારે જે પ્રભુને ભજે છે, જે પ્રભુનું ભજન કરે છે, એને પ્રભુ એમના ભગવત ધામમાં લઈ જાય છે. અને જે પ્રભુને ભજન નથી કરતું, વિસ્મૃતિ કરે છે, એને પ્રભુ પછી આ 84 લાખ યોનિઓના સર્કલમાં, તું ભલે, પ્રભુ ક્યારે ના નથી પાડતા, તું મને ભજ. ક્યારે આપણે જોયું છે કે પ્રભુ સ્વયં કહેતા હોય કે તું મારી સેવા કરજે, તું મને ભજન કરજે? પ્રભુ ક્યારેય નથી કહેતા. જીવનો પ્રયાસ છે. સદકર્મ કરવા જીવનો સ્વતંત્ર નિર્ણય છે. ભગવદ નામ લેવું જીવનો સ્વતંત્ર નિર્ણય છે. તો પ્રયાસ જીવનું છે, પરંતુ શું ન કરવું? જ્યારે ભગવદ નામ લઈએ છીએ, સદકર્મ કરીએ છીએ, ત્યારે પ્રભુની શરણની પ્રાપ્તિ થાય. અને જ્યારે પ્રભુથી દૂર થઈ બહુ લૌકિક કાર્યમાં પડી જઈએ ત્યારે પછી એ જ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જઠરે શયનમ, ત્યારે એ જ જન્મ મરણના ચક્કરમાં 84 લાખ યોનિઓમાં આપણે ફરતા રહીએ છીએ. વિચાર કરીએ, 84 લાખ યોનિઓ, એમાંથી લગભગ 84 લાખમાંથી 9 લાખ આસપાસ કેવલ કીડી મકોડા, ચીંટા ચીંટી, મકડી, આવા જે પ્રાણીઓ છે, ઇન્સેક્ટ્સ આપણે કહીએ, એવા 9 લાખ પ્રકારના કેવલ ઇન્સેક્ટ્સ છે. લગભગ 12 લાખ જેવા સમુદ્રી જીવો છે. આટલા લાખો ભૂમિના જીવો, જલના જીવો, ગગનના જીવો, સમુદ્રના જીવો, આટલી અલગ અલગ યોનિઓમાંથી પાર થઈ જ્યારે અંતમાં ગૌની યોનિ પ્રાપ્ત થાય છે, અને એ ગૌની યોનિ જ્યારે જીવને પ્રાપ્ત થાય, માનજો કે હવે ભગવદ કૃપા છે અને આગલું મનુષ્ય યોનિ પ્રાપ્ત થવાની છે. આ 84 લાખ યોનિઓમાંથી જેનું જેવું કર્મ છે એનું એવું પરિણામ છે. ભજન કરશો, ભક્તિ કરશો તો ભગવદ પ્રાપ્તિ થશે. અને પુષ્ટિજીવને બીજું શું જોઈએ છે? યહ માંગું ગોપીજન વલ્લભ. શું જીવ ઈચ્છા કરે છે કે શ્રી પ્રભુથી જીવ ઈચ્છા એ કરે કે જન્મ જન્મ દીજે મોહી યાહી બ્રજ બસવો, કે મને આ જ વ્રજમાં વાસ જન્મ જન્માંતર સુધી મળે. અને એ પણ કેવો વાસ કે જ્યાં નિત્ય નિરંતર જેવો પરિવાર હોય, મને પ્રભુ એટલી કૃપા કરજો કે વૈષ્ણવ કુલમાં જન્મ મળે, આપના નિકટ જન્મ મળે અને આપની સેવા કરવા યોગ્ય. આ જન્મમાં તો આપની કૃપા થઈ છે, પણ આવનાર જન્મમાં પણ આપની કૃપા સતત વહેતી રહે એવી કૃપા કરજો.